અલ્યા તમને લોકોને કેટલી વખત મેં સમજાવ્યા કે આ આપણા ગોપીઓ છે ને એ કાંઈ આપણા દીકરાને મોહીને નથી આવ્યા. જ્યારે આપણે 250 માણસની જાન લઈને ત્યાં ગયા હતા ને ત્યારે પરણીને આ ઘરમાં આવ્યા છે. તો શું અમે બધા મોહીને આવ્યા હશું? અરે બા, આમનો કહેવાનો તો હંમેશા છે ને ઊંધો જ મતલબ હોય છે. ક્યારે સીધી ભાષામાં વાત કરી છે આમણે? બસ હો, તું તો છાનો માનો જ રહેજે, નહીં તો આ ઉંમરે મારો હાથ ઉપડી જશે તારા પર. અરે બા, તમે છે ને માં થઈને એક દીકરા ઉપર હાથ ઉપાડો ને તેમાં કોઈ નવાઈ નથી. અરે હું તમારો દીકરો છું, તમે ભલે ને મને 2 સંપલા મારી લો, પણ આ વવારો ઉપર તમે બધા હાથ ઉપાડો એ કાંઈ યોગ્ય નથી. અચ્છા, અમે છે ને એને એક નહીં પણ 17 વાર મારીશું, કીધું ને તમને? અરે તમે લોકો હું મારી આબરૂનો ફજેતો કાઢવા ઊભા થયા છો? લો બોલો, આબરૂનો ફજે તો આમનો જ થશે. અરે તમારી વહુનો જીબડો કેટલો ચાલે છે એ નથી ખબર? અને એના લખણ એવા હશે ને તો એ માર ખાશે જ. હા, એ લખણવંતીના લખણ એવા છે. બાની વાત 100% સાચી છે. બાકી તમે વિચાર કરો, હું બોલું સાસુ થઈને, હા મોટા સાસુ એને કંઈ પણ બોલે જેમ ફાવે એમ. અરે પણ તમારા લોકોના આવા વર્તનથી સમાજના માણસોના ઠપકા મારે સાંભળવા પડે છે. લોકો મને ફરિયાદ કરે છે, મારે એને શું જવાબ દેવો કે હા મારા ઘરમાં તો હું ખાલી એક પુરુષ દેખાવનો છું, મારા ઘરમાં બૈરા મારું કાંઈ ચાલવા જ નથી દેતા. તો સમાજ આવે છે, સમાજને કહેવાય કે આવો ને અમારી વહુના લખણ સુધારવા. કોઈને આવવું નથી, પણ બસ બધાને છે ને બોલવા માટે મોઢું છે. અરે બા, પણ મારે તમને ખાલી એટલું જ કહેવાનું થાય છે કે જે વાત જીભથી થાય છે એ વાત તમે હાથથી શું કામ કરો છો? અચ્છા, આ જીભથી સમજતી હોત ને તો અમારે હાથ ઉપાડવો જ ના પડત. પણ તમારી વહુ, તમારી લાડકી વહુ અમારી વાત સમજે તો ને જીભવાળી, એટલે પછી ના છૂટકે મારે અને બાએ એને ચમત્કાર બતાવવો પડે છે. જયંતી, જરાક તો સમજવાની કોશિશ કર. આ અમે લોકો 2 જણા રોજ ઉઠીને એની આરે જીભા જોડી કરી અને ઝઘડીએ. આ આજુબાજુવાળા હું વિચાર કરે અને હું વાત કરે અમારી. અરે હું એ જ કહું છું કે ઉંબરાની બહાર કામકાજે મારે જવું પડે, વ્યવહારમાં બધે મારે જવું પડે. લોકો મને પ્રશ્ન કરે છે. હા, તો એ લોકોને કહી દેવાનું 2 દિવસ અમારી વહુને તમારા ઘરે લઈ જાઓ, એટલે ખબર પડે કે એનો સ્વભાવ કેવો છે. જો સીધી ને સટ વાત તમે સમજો, વહુ હારી જ છે, સંસ્કારી જ છે, ખાનદાનની દીકરી છે, એટલે આવી રીતે આ ઘરમાં ટકેલી છે. લ્યો, જોયું બા, જોયું? આ તમારા દીકરા જે સંસ્કારની વાતો કરી રહ્યા છે, તો શું અમારા મા બાપે અમને ખોટા સંસ્કાર આપ્યા હતા? તે તમારી એક વહુ જ સંસ્કારી આવી છે. હવે જાઓ ને, હવે તમને શું ખબર પડે ઘરના વ્યવહારમાં? જાઓ જાઓ, મને અને બાને સલાહ આપવાની જરાય જરૂર નથી. હા તો જાવ જ છું. આ તો મારા કારણે તારા પગલા ઘરમાં ટક્યા, બાકી તને કોણ હાચવે એમ નહોતું. હા, તે તમને કોઈ હાચવી શકે એવું નથી, આ મેં જ હાચવ્યા છે. આ જુઓ તો ખરા, વહુના ઉપરાણા લઈ લઈને મને બતાવે છે. મહારાણી, વિચારોમાં ક્યાં યુદ્ધ લડવા જવાનું વિચારી રહ્યા હતા? કઈ નહીં મમ્મી, હું તો બસ ખાલી એમ જ બેઠી હતી. અચ્છા, બેઠી હતી. મારી સામે જુઠ્ઠું બોલે છે અને પાછું જીભડો પણ ચલાવે છે. ઉલ્લુ બનાવવાનું બંધ કરીશ? ના મમ્મી, હું તમારી સામે કંઈ નથી બોલતી. ઓહો, કેટલી ગરીબડી ગાય છે મારી વહુ. હું કહું એટલું જ પાણી પીશે ને હું કહું એટલું જ જમશે. નહીં બેટા, તારી સાસુએ છે ને આ એમને એમ ધોળા નથી કર્યા. હા, એને ઘણી દિવાળીઓ જોઈ છે. અને તારી ચાલાકી જો હું ન સમજી શકું તો બીજું કોણ સમજે? તારા જેવી ચાલાક લોમડીને હું બરાબર સમજું છું. આ વિચારવામાં સમય પસાર કરવાની જરૂર નથી. ઠીક છે મમ્મી, હું હવે નહીં વિચાર કરું. હું હમણાં વાહ 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 વાહ, એટલે તારું મોઢું બંધ તો રહેતું જ નથી નહીં? આ ઘરના 17 કામ પડ્યા છે. કોણ, તારો બાપ આવીને કરશે કે તારી માં? મમ્મી, હું બધા કામ કરી નાખીશ, પણ મારા મમ્મી પપ્પાને તારા મમ્મી પપ્પાને નહીં, તારી 7 પેઢીને કહીશ. કારણ કે છે ને તું મને અણગમતી વહુ છે, મને જરાય નથી ગમતી, ના તારા ડાચાથી ને તારા સંસ્કારથી. સમજી ગઈ? હવે રડવાના નાટક બંધ કર અને ઘરના કામ કર. ઊભી થા.
આંસુને પોતાના કપાળમાં રાખનારી ભાઈ, આ તને આખો દિવસ રડ્યા સિવાય બીજો કઈ ધંધો જ નથી. શું થયું? કઈ નહીં, એમ જ રડવું આવી ગયું. અરે એમ જ થોડી રડવું આવે કોઈને, કંઈક તો થયું જશે. બોલ ને, શું થયું? તમને ખબર છે સાગર, હા, મમ્મીએ આજે અત્યારે મને ન કહેવાના વેણ કીધા. મારો કઈ વાક પણ નહોતો અને મને મારીને પણ ગયા. હો, એમ છે એમને? હા, મમ્મીએ તને લાફો માર્યો નહીં? અને તારો કઈ વાંક પણ નહોતો? ના, મેં તો બધું જ કામ કરી નાખ્યું છે. હા, તો વાંક મમ્મીનો જ હશે નહીં? મમ્મીનો વાંક હતો ને? હા, મમ્મીનો વાંક હતો? મમ્મીનો વાંક હતો? હે, મમ્મીનો વાંક હતો? સાગર, હા છે ને, તું એ જ લાયકની છે. એક તો કાવાકુટી છે, સમયસર કામ કરવું નથી, અને મમ્મી તને સમજાવે અને બે વેણ કે તો ઉલટાની એને જ કેવું છે. હે, એનો વાંક કાઢવો છે તારે? એનો વાંક કાઢવો છે? હું મમ્મીનો વાંક નથી કાઢતી, હું તો ખાલી તમને કહેતી હતી. કોને ખબર ક્યાંથી મારા પનારે પડી છો? આ જ્યારથી છે ને, જ્યારથી મારા નસીબમાં પડી છો ને, આ ઘરમાં આવી છો ને, ત્યારથી મારું મગજ અને હું બંને બગડી ગયા છીએ. નથી તો ઘરમાં સરખું કામ કરવું, અને એક તો રાવ સાહેબની જેમ રહેવું છે, ને ઉલટાના ઘરના લોકોના જ વાંક કાઢવા છે નહીં તારે? એક વાત છે ને, સાંભળી લેજે. તું મને કાલ પણ નહોતી ગમતી અને આજ પણ નથી ગમતી. આ તારું મોઢું છે ને, એ હું જોઉં છું ને, તમારો દિવસ ખરાબ થઈ જાય છે. પડી રહેજે અહીંયા ને અહીંયા. અને જો આજ પછી કોઈનો વાંક કાઢ્યો છે ને, તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. યાદ રાખજે આ વાત. બેટા, હું ઘણું જાણું છું કે આપણા ઘરમાં વગર વાક્યા ગોપીઓ ઉપર અત્યાચાર થાય છે, પણ હું શું કરું? હા, અને એક આપણો નાલાયક સમજતો જ નથી. એનું કાંઈક કરો ને. એક સંસ્કારી દીકરીને સમજી નથી શકતો. બસ એના મગજમાં તો એક જ ભૂત સવાર થઈ ગયું છે કે એને જે છોકરી પસંદ હતી ને, એની સાથે એની સગાઈ ન થઈ, અને મારી પસંદગીની છોકરી સાથે એને સગાઈ કરવી પડી. પપ્પા, હું તમને શું કહું, આનું કંઈક નિરાકરણ તો લાવવું પડશે ને. બેટા, આ તો સારું છે, દીકરી ડાઈ છે, સમજદાર છે, નહીતર છે ને આ બીજી છોકરી હોત ને તો ભૂતને ક્યારને છોડી જતી રહી હોત. પપ્પા, આને તો છે ને આપણે આ રમીલાબેન નથી, એમ છોકરાની વહુ કેવી છે એવી ભટકાડવાની જરૂર હતી. જરી કંઈ દયા જ નથી એમ આનામાં. હવે બેટા, અત્યાર સુધી તો જે ચાલ્યું એ ચાલ્યું, પણ મને છે ને મોટું ટેન્શન એ વાતનું છે કે આવું ને આવું કેટલા દિવસ ચાલશે? ક્યાંક એક દિવસ આ વાત બગડી ન જાય. હા પપ્પા, હું તમને એક વાત કહું. હા હા, બધું જોઈ જોઈને મને કામમાંય મન નથી લાગતું. તારી વાત તો બરાબર જ છે બેટા. ઘરની અંદર જો આવું નબળું વાતાવરણ હોય ને તો પછી મગજમાં સારા વિચારો પણ ના આવે, મગજ ભમ્યા જ કરે. હા, પણ આ વ્યક્તિ છે ને ગોપી, એને પ્રણામ કરવા પડે હો. આટલું સહન કરે છે છતાંય એક શબ્દ નથી બોલતી મોઢામાંથી. વાત તો તારી બરાબર છે બેટા, પણ હવે આપણે જો એની ચિંતા કરીએ ને તો ઘરના કોઈ વ્યક્તિ આપણી ચિંતાને સમજતા પણ નથી. બસ વાતને બધું ઊંધું જ સમજે છે કે તમે એની બાજુ બોલો છો. હા, આ દુનિયા છે ને એ હારાની છે, હાસાની નહીં. હાસું હોય છે ને એ કોઈને પસંદ નહીં આવે, સારું જ પસંદ આવશે એવું છે અત્યારે. ઠીક છે બેટા, આ તો આપણા ઘરમાં દરરોજનું થયું. આનું નિરાકરણ તો તાત્કાલિક આવે ને એવું મને કાંઈ દેખાતું નથી, પણ આપણે તો હવે ઘર બાર વ્યવહાર બધું લઈને બેઠા છીએ, તો બધાનું જોવું પડશે, બધું ચલાવવું પણ પડશે. એટલે તું અત્યારે હશે ને જીગર રાખ અને તારા કામકાજે જા, આપણે પછી આ વાત કરશું. હા પપ્પા, પણ હું તો કામે જાઉં છું,
પણ હવે આનો કંઈક રસ્તો કાઢજો તમે. હા બેટા, જા તું. ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. એ ગોપીડી, ગોપી, હા મમ્મી બોલો ને. બોલો વાળી. હા, તારો બાપ કચરો અહીંયા પડ્યું છે, દેખાતું નથી. મમ્મી હા, મારા પપ્પાએ તમારું શું બગાડ્યું છે? તમે જ્યારે હોય ત્યારે મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવો છો. ઓહો, એટલે અમારી આ ગરીબડી ગાયને એના બાપ વિશે કઈ કહીએ તો ખોટું ખરાબ લાગે છે. હા, એક વાર નહીં 78 વાર કહીશ તારો બાપ. બસ રમાબેન બસ, હવે કઈક રીત રાખો. રીત બીત કઈ નહીં રખાય ને. બહુ લાગતું હોય ને તમારી આ દીકરીનું તો આ પાર્સલ ને ઉઠાવો અને લઈ જાઓ તમારા ઘરે, એટલે અમે પણ છૂટા ને તમે પણ છૂટા. બસ રમાબેન બસ, આ મારી દીકરી કઈ વસ્તુ નથી તમે એને પાર્સલ કહો છો. અરે ફૂલ જેવી મારી દીકરી છે, એનામાં જીવ છે, એ માણસ છે. તમે આવું વર્તન હું કામ કરો છો? બહુ જીવ, બહુ માણસ ને બહુ તમારી દીકરીની પડી હોય તો લઈ જાવ ને. આમે અમને તો આ વસ્તુ જેવી જ લાગે છે, આનામાં જીવ જેવું કંઈ દેખાતું જ નથી. કારણ કે આમ પણ આ અમને પહેલેથી પસંદ નથી, અને સંસ્કાર નામે તો તમે છાંટોય નથી આપ્યો તમારી દીકરીને. બેન તમે આવું આડું હું કામ બોલો છો? અમે બિચારીને તમારી ઘરે સાસરે મોકલી છે, તમે એને વહુ તરીકે રાખો ને, દીકરી તરીકે રાખો ને. બસ, તમે અમારા પર ઉપકાર નથી કર્યો તમારી દીકરીને અહીંયા આપીને, અને અમને તો આમે નથી જોઈતી તમારી દીકરી. લઈ જાવ ને. આ વધારાની વ્યક્તિ હોય ને એને ઘરમાંથી કચરાની જેમ કાઢી નાખે ને એમાં જ મજા છે. અરે બેન તમે આવું ન બોલો, તમને હું હાથ જોડું છું, વિનંતી કરું છું. મને વિનંતી કરવાની જરૂર નથી. અરે હું તમને કહું છું કે લઈ જાઓ તો અમે ગંગા નાહીશું. કારણ કે આ પનોતી જે દિવસથી અમારા ઘરમાં આવી છે ને એ દિવસથી અમારી કઠણાઈ બેઠી છે. બસ બેન બસ, હવે મારથી નથી સંભળાતું. તો નહીં સાંભળો ને, નહીં સાંભળો. તમને કોણ અહીંયા આમંત્રણ આપે છે, કંકુ ચોખા નાખે છે કે આવો અમારા ઘરે? જો દીકરીનું દુઃખ ન જોવાતું હોય ને તો આવવાનું જ નહીં. બેટા સેવા તારા નસીબ. જા જતી રે તારા બાપની પાછળ, એટલે અમારો પીછો છૂટે. આમે તું કોઈને કામ લાગે એવી છે નહીં, તારા બાપને તો કામ લાગીશ. જા ને. સંભળાતું નહીં હોય નહીં? મારા શબ્દો તને કડવા લાગતા હશે નહીં? મહેરબાની કરને, જા ને. તારું ડાચું લઈને જા અંદર અને આ કચરો વાળી નાખ. બાપો સલાહ અપાવે તો ને દીકરી પીલુડા પાડે છે. હા બેટા, ગોપીઓ આ ચા. બેટા કેમ તમે રડો છો? શું થયું? કઈ નહીં પપ્પા. હા, બરાબર સમજાઈ ગયું. કંઈક તો કાન થયો લાગે છે. પપ્પા આજે આપણા ઘરે મારા પપ્પા આવ્યા હતા તો મમ્મીએ મારા પપ્પાનું હળહળતું અપમાન કર્યું, એટલે અહીંયાથી રડીને જતા રહ્યા. હું કરવું ને આ બાઈનું મને કાંઈ સમજાતું નથી. અરે હું પોતે કંટાળી ગયો છું આનાથી. તો આમ જોઈએ ને તો મારા મમ્મીને વધારે સડાવનાર છે બા, અને બાને સડાવનાર આ સાગર. એટલે આ સાગરનું તો કંઈક કરવું જ પડશે. નાના મોટા ભાઈ કંઈ નથી કરવું, જેમ ચાલે છે ને એમનામ રહેવા દો. અરે મારાથી સહન થશે ને ત્યાં સુધી હું સહન કરી લઈશ, કંઈ નહીં બોલું. પણ ક્યાં સુધી સહન કરવાની પણ કંઈક લિમિટ હોય છે. ક્યાં સુધી તમે સહન કરશો? કંઈ વાંધો નહીં બેટા, પણ તમે તમારું મન નાનું ના કરો. તમને તો ખબર જ છે ને તમારા સાસુના સ્વભાવની. પણ હવે છે ને બેટા, આ ગોપી વહુનું દુઃખ મારાથી નથી જોવાતું. કારણ કે તમને લોકોને ખબર છે કે આ ગોપી વહુની અને સાગરની સગાઈ થઈને
ત્યારે મેં જ આ ગોપીઓને પસંદ કર્યા હતા અને મને વિશ્વાસ હતો કે આ ગોપી આપણા ઘરને સાચવી લેશે, કારણ કે એક સંસ્કારી દીકરી છે અને એના ઉપર જે મેં ભરોસો મૂક્યો હતો ને એ ભરોસો તો મારો સાચો જ નીકળ્યો. આજ દિવસ સુધી અમને કંઈ કહેવું પડે ને એવું કંઈ થયું જ નથી. પણ હવે આ આપણા જ ઘરના માણસો, આ તારી મમ્મી, આ તારો ભાઈ, આ લોકોએ તો મને નીચું જોવડાવ્યું છે. અરે આ ગોપીના પપ્પાની સામે જાતા પણ મને શરમ આવે છે. કંઈ નહીં પપ્પા, જે થયું એ જવા દો. તમે બેસો, ચા બની ગઈ છે, હું લઈ આવું. હું શું કહું છું, તમે જરા કંઈ ઉપાધિ નહીં કરતા, આનો કંઈક રસ્તો કાઢશું. હવે બહુ સહન કરી લીધું, પણ હવે સહન નથી કરવું. કારણ કે છે ને બેટા, તમે જેટલું સહન કરો ને એટલું જ તે આ લોકો તમારા માથા ઉપર ચડતા જાય છે. પણ તમે છે ને તમારી મર્યાદામાં જ રહેજો. ભલે તમારા સાસુ ગમે એટલું બોલે, તમે એની સામું ના બોલતા. તમારી સાસુને જવાબ તો હું આપી દઈશ. અને સાગર છે ને એને પણ હું મારા કાબૂમાં લઈ લઈશ. તમે બહુ ચિંતા ન કરતા. અને ચા બની ગઈ હોય તો તમે લઈ આવો. ચાલ બેટા, આપણે બેસીએ. હા, હા સાગર, સાગર હા અહીંયા આવ, તારું કામ છે મારે. બોલો, શું કામ પડ્યા વળે તમારે મારા? એટલે શું કામ પડ્યું ની ક્યાં વાત કરે છે? તું કોઈ માણસો કે ઢોર છો? હા, ઢોર છું. બોલો ને, શું કેવું છે? કહેવાનું તો બીજું કાંઈ નથી, ખાલી એટલું જ કહું છું કે જો તું તારી હદ વટાવીશ ને તો આવનારા સમયમાં તું પણ સહન કરવા માટે તૈયાર રહેજે. હા, હવે હું તૈયાર જ છું, એટલે તમારે કંઈ કહેવાની કે સલાહ આપવાની કોઈ જરૂર નથી. હા, તમે શું કામ ખોટો લોડ લ્યો છો? અરે સલાહ હું ન આપું તો હું ગામના આપશે? તારો બાપ શું હાલી મળ્યો છે? હા, તો બાપ હોય તો શું થઈ ગયું? મેં કીધું ને કે હું મારી રીતે મારું ફોડી લઈશ, તમારે કહેવાની જરૂર નથી. તો શું કામ કહો છો? શું કામ તમારી એનર્જી વેસ્ટ કરો છો? તો પછી છે ને દીકરા મારા, જે દિવસે માથા ઉપરથી પાણી નીકળવાનું ચાલુ થઈ જાય ને તે દી આ બાપને કાંઈ નહીં કહેતા. હા, તે નહીં કહેવા આવું. તમે છે ને મારા લગ્ન મારી મરજી વિરુદ્ધ જ કરાવ્યા છે. હું ના પાડતો હતો કે મારે ગોપી સાથે લગ્ન નથી કરવા. શું કામ કરાવ્યા મારા લગ્ન? જો મારા લગ્ન ગોપી સાથે ન કરાવ્યા હોત ને તો અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ પરિસ્થિતિ ઊભી થઈ જ ન હોત. એટલે તારું કહેવાનું એમ છે કે આ જે કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એનો જવાબદાર હું છું? હા, તમે જ છો. માત્ર ને માત્ર તમે જ છો. હા, તો છે ને મારે તારા લગ્ન ગોપી સાથે જ કરાવવા હતા. તું જ્યારે નાનો હતો ને ત્યારે મેં એના બાપ સાથે વાત કરી લીધી હતી. અને તે શું કર્યું મોટો થઈને? પેલી તારી કોઈ ચેક ચાલલી જેવી કોઈ તારી ફ્રેન્ડ હતી એની સાથે તારે લગ્ન કરવા હતા. હવે એ છે પૂરા કપડાં પણ નહોતી પહેરતી. એ જે હોય તે, પણ મારી લાઈફનું ડિસિઝન લેવા વાળા તમે કોણ? તારો બાપ. બાપ હોય તો શું થઈ ગયું? હા, હું નાનો હતો ત્યારે જ મારા લગ્ન કોની સાથે થશે એ નક્કી કરી લીધું, અને એ પણ મારી મરજી જાણ્યા વગર. અત્યારે મારે એની સાથે લગ્ન નતા કરવા. એક તો જબરજસ્તીથી મારા લગ્ન કરાવી દીધા છે ને ઉલટાનું મને જ કહો છો તમે લોકો. કારણ કે તે જે છોકરી પસંદ કરી હતી ને એ છોકરી મને બિલકુલ પસંદ નહોતી. અરે એનામાં કોઈ સંસ્કારનો છાંટો જ નહોતો. એની સાથે તમારે ક્યાં જીવન જીવવાનું હતું? મારે જીવવાનું હતું ને, જે થાતી હું ભોગવી લેત. હા, તો બેટા હવે જે કંઈ પણ થાય ને એ બધું ભોગવવા માટે તૈયાર રહેજે. તમારે જેમ રહેવું હોય ને એમ રહેજો. હું તારા સારા માટે વિચારું છું ને તારું જે કંઈ પણ મેં કર્યું છે ને એ તારી જિંદગી સારા માટે જાય ને એટલા માટે જ મેં તારા લગ્ન ગોપી સાથે કર્યા છે. હા, તમારો ખૂબ ખૂબ આભાર મારા પપ્પા. હા, પરમ પૂજ્ય પિતાશ્રી, તમારો ખૂબ ખૂબ આભાર હા, કે તમે મારા માટે એટલું બધું વિચાર્યું. પણ હવે વિચારવાની કોઈ જરૂર નથી. મને ખબર પડે છે, મારી એટલી ઉંમર તો થઈ ગઈ છે કે મારી માટે શું સારું છે અને શું ખરાબ છે એ હું વિચારી શકું છું. એટલે તમારે ખોટી સલાહ આપવાની કોઈ જરૂર નથી. કંઈ વાંધો નહીં બેટા, ભૂલ થઈ ગઈ મારી. હવે સલાહ નહીં આપું. જાઓ, તમારું કામ કરો. એ ખોટો મારો દિવસ બગાડે સવાર સવારમાં.